ગઈકાલે જ એક રાજનેતા મળ્યા હતા અને એ પ્રશ્ન કરતા હતા કે રાજનેતાઓને લોકો કુદ્રષ્ટિથી ખરાબ નજરથી શું કામ જોવે છે. રાજનેતા કહીએ તો એ જે માન સન્માન જૂના જમાનામાં આવતું કે આ તો નેતાજી છે, એ લાગણી કેમ મરી પરવારી છે. એ પ્રશ્ન હું એ વિચારતી હતી કે વાત તો સાચી છે, હજુ એ સમાજમાં સારું કામ કરતા નેતાઓ બચ્યા છે. રાજનેતાઓને આવી રીતે ન જોવા જોઈએ. અને એના પછી આજે ગાંધીનગરમાં, અમદાવાદમાં અને આખા રાજ્યમાં એવા દ્રશ્યો જોયા જેના પરથી એટલું સમજાયું કે વર્તમાન રાજકારણે રાજનેતાઓ ગમે તેટલા સારા કેમ ન હોય, એમને બનાવી દીધા છે મજાકનું પાત્ર. અને એટલે જ એનાલિસિસની શરૂઆત આજે એક જોક કહીને કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક જબરદસ્ત મજાક થઈ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, જેમના માથા પર એટલી બધી જવાબદારી છે, એમના માથા પર હજુ એટલા બધા કર્તવ્યો શેષ બચ્યા છે કે એ જો એ સિસ્ટમથી કંટાળીને કે અધિકારીઓ આમ કરે છે, ગાંઠતા નથી, બેફામ બન્યા છે, બેરોકટોક બન્યા છે, ક્યારેક કોઈક નેતા નથી સાંભળતા, ક્યારેક કોઈ ખાઈ જાય છે, આવી સમસ્યાઓથી ત્રસ્ત આવીને કાળી પટ્ટી બાંધીને રસ્તા પર ઉતરે તો આપણને માનવામાં આવે કે વાત સાચી છે. વ્યક્તિ ગમે તેટલા મોટા પદ કે ખુરશી પર કેમ ન હોય, એમની પણ એક વ્યક્તિગત લાચારી હોય છે. પણ એવું કશું નથી થયું. મુખ્યમંત્રી ઉતર્યા રસ્તા પર, ધરણા પર, કાળી પટ્ટી બાંધી પ્રોટેસ્ટ કર્યો ભારતીય જનતા પાર્ટીના નેતાના નાતે. અને બાકીના નેતાઓ એટલે હમણાં જ ગયેલા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક પણ હતા, ત્યાંના જ અમદાવાદ પશ્ચિમના સાંસદ નહોતા હાજર, પણ એ સિવાય ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર હતા. અને ગુજરાતના ખૂણે ખૂણે વિરોધ થયો, વિશાળ જબરદસ્ત રીતે વિરોધ કરવામાં આવ્યો. અને તમને ખબર છે એ વિરોધ શેનો છે? ના ખાડાવાળા રસ્તાનો છે, ના તૂટતા પુલનો છે, ના થતા બળાત્કારનો છે, ના વધતા કરપ્શનનો છે, ના બરબાદ થતી સિસ્ટમનો છે, ના બગડતા યુવાધનનો છે. આ વિરોધ તો રાહુલ ગાંધીએ અમેરિકામાં 2 અઠવાડિયા પહેલા આપેલા એક એવા સ્ટેટમેન્ટનો છે જેના પર વિરોધ થઈ રહ્યો છે. એવું સ્ટેટમેન્ટ તો અપાયું જ નથી. એના 2 કારણ હોઈ શકે આવું થવાના. રાહુલ ગાંધી, ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે રાહુલ ગાંધી અનામત ખતમ કરવા માંગે છે, એવું નિવેદન એમણે અમેરિકામાં આપ્યું છે ને એટલે આપણે એનો વિરોધ કરવાનો છે. એટલે અહીંયા બહુ જ બધી સમસ્યાઓ છે, પણ આપણે એવું માની લઈએ કે એમણે દૂરના ચશ્મા પહેર્યા છે એટલે એને બહુ દૂરના છે, કે છેક અમેરિકા જ દેખાય ને એમાં રાહુલ ગાંધી જ દેખાય. બરાબર, ઓકે, ડન, માની લીધું. પણ શું રાહુલ ગાંધી એવું બોલ્યા છે? તો એનો જવાબ બહુ સ્પષ્ટ ના છે. જે લોકોએ એ ઇવેન્ટ જોઈ, જે લોકોએ એ સાંભળ્યું, એ બધાએ જાણ્યું કે એક છોકરીએ ઊભા થઈને પ્રશ્ન કર્યો રાહુલ ગાંધીને રિઝર્વેશન પર, અને રાહુલ ગાંધીએ એના પર ખૂબ વિસ્તારથી જવાબ આપ્યો. હવે રાહુલ ગાંધીએ શું જવાબ આપ્યો એમ તો એમનો જ વિડીયો મારે તમને બતાવીને કહેવું છે, પણ એ આખું કન્વર્ઝેશન, વાતચીત અંગ્રેજીમાં છે. અને કદાચ નેતાઓ એવું વિચારીને જ રસ્તા પર ઉતર્યા છે કે ગુજરાતની પ્રજાને અંગ્રેજીમાં બહુ ખબર નહીં પડે. એટલે એવું છે નહીં, ખબર બધાને બધી પડે છે. હવે તો નેટફ્લિક્સ પર સબટાઇટલ સાથે લોકો વાંચે જ છે ને એમાં યુઝર્સ ગુજરાતી છે જ, પણ છતાં એ એવું માની રહ્યા છે તો આપણે એવું માની લઈએ. અને એટલે જ હવે એ ગુજરાતીમાં એમણે એ જે બોલ્યા એનો ભાવાનુવાદ મારે તમને કહેવો છે. એ એક્ઝેક્ટ શબ્દોનો અનુવાદ નથી, ભાવાનુવાદ, કે ભાવ શું નીકળી રહ્યો છે. તો રાહુલ ગાંધીને રિઝર્વેશન ક્યારે ખતમ કરશો એ ટાઈપનો એક પ્રશ્ન કરવામાં આવ્યો. તો એમણે જવાબ એવો આપ્યો કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી, એવું મેદાન નથી કે જ્યાં બધા લોકોને સરખી તક મળતી હોય. એમણે આંકડા આપ્યા. એમણે કહ્યું કે દેશના કોઈ પણ ઉદ્યોગપતિના નામ લઈ લો, એટલે તમે ટોચના 100 નામ કાઢો, એક ઉદ્યોગપતિ આદિવાસી નથી. દલિત કેટલા, ઓબીસી કેટલા, એમણે 3 સમુદાયની વાત કરી જેમને રિઝર્વેશન મળે છે. અને એના પછી છેલ્લે તમારામાંથી કોઈ અદાણી અંબાણી નહીં બની શકે અથવા ના બની શકતું એમ કરીને જે લોકો આવે છે ઓપન કેટેગરીમાં, પરંતુ આર્થિક રીતે અસમાનતાનો જે લોકો શિકાર છે એમની પણ વાત કરી એમણે. અને પછી એમણે એવું કહ્યું કે જ્યાં સુધી ઉદ્યોગપતિ, આઈએસ, આઈપીએસ અને બાકીનું જેટલું છે એમાં પ્રતિનિધિત્વ સાવ ઓછું છે, એ સાવ ઓછા પ્રતિનિધિત્વમાં તમે કેવી રીતે કહેશો કે રિઝર્વેશન હટાવી દેવું છે. એટલે રિઝર્વેશન હટાવવું જોઈએ, પણ ત્યારે જ્યારે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોય, એટલે કે બધા લોકો સરખી રીતે સમાનતા હોય, ત્યારે રિઝર્વેશન હટાવવાની વાત આવે. અસમાનતાથી ભરેલા વાતાવરણમાં એને કેવી રીતે? એટલે ઘણા બધા લોકો આરક્ષણની ડિબેટમાં એક ઉદાહરણ આપતા હોય છે કે કોઈને મમ્મીને 2 બાળક છે, એમાંથી એક બાળક એવું છે કે જે થોડું કુપોષિત છે, અને ડૉક્ટર એવું કહે છે કે ભાઈ તમારી પાસે 2 જે બોટલ દૂધ છે તો એમાંથી પેલું બરાબર હેલ્ધી છે, બધું સારું છે, એ ટકી રહે છે પોતાની જાતે, તો અડધી બોટલ એને આપજો ને દોઢ એને આપજો. તો માં એવું નથી કહેતી કે મારા માટે તો બંને સરખા એટલું આને નહીં જ આપવું. માં દોઢ પેલાને આપીને એને જીવાડે છે, ટકાવે છે. તો બસ રિઝર્વેશનમાં આ પ્રકારનો એક તર્ક બહુ લાંબા સમયથી અપાય છે. હવે 75 વર્ષ પછી 1.5 બોટલ દૂધ પીવડાવ્યા પછી કેટલા લોકો આગળ વધી શક્યા એક અલગ પ્રશ્ન છે. પણ રાહુલ ગાંધીનું હાલનું જે પોલિટિક્સ છે એમાં
કોઈ જગ્યાએ રાહુલ ગાંધી એવું કહ્યું જ નથી કે આપણે રિઝર્વેશન હટાવી દઈશું. રાહુલ ગાંધીની પોલિસી સામે ઉપરથી યુવાનોને જે ઓપન કેટેગરીમાં આવે છે એ લોકોને પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી હજુ પણ રિઝર્વેશન વધારવાની વાત કરે છે, ને જે સાવ તર્ક વગરની વાત છે. અને તમે કયા આધાર પર 50%ની સીમા હટાવીને હજુ વધારે રિઝર્વેશન આપીશું એ પ્રકારની વાત કરી શકો? એ એક સમસ્યા છે. એટલે કદાચ જો રાહુલ ગાંધીનો વિરોધ કરવો હોય તો એ મુદ્દા પર થઈ શકતો હતો કે 50%ની સીમા હટાવીને રાહુલ ગાંધી વધારે રિઝર્વેશન આપવાની વાત શું કામ કરી રહ્યા છે. રિઝર્વેશનને બહુ જ સરળ ભાષામાં એ રીતે સમજીએ, કેમ કે જે લોકો તર્ક આપે છે કે ભાઈ 70% થી 80% SC ST OBCની વસ્તી છે, તો એની સામે કેમ ખાલી આટલા જ ટકા રિઝર્વેશન, 40% જ રિઝર્વેશન મળવું જોઈએ કે 45%? 100 ઉદાહરણ તરીકે 100 સીટ પર ભરતી કરવાની હોય, 100 બેઠક છે, તો આપણે ખાલી એમને રેન્ડમ આંકડા લઈએ કે 50 છે જેને તમે જનરલ માટે સીમિત માની રહ્યા છો, એવું હોતું નથી. 50 જનરલ, 14 SC, 15 ST, 27 OBC, 10 EWS, આ રીતે જ્યારે અલગ અલગ રીતે ભરવાની હોય આ બેઠકો, તો એમાં સૌથી પહેલાં જનરલની બેઠકો ભરાય, જનરલ લોકોને ભરવામાં આવે. અને જનરલ મતલબ જનરલ છે કે એની અંદર એ 100 માર્કમાંથી પહેલો નંબર, બીજો, ત્રીજો એમ કરીને 50 સુધી જ્યારે એ બેઠકો ભરાય, જેની હમણાં બબાલ ચાલી રહી છે CCEમાં, ત્યાં પણ અલ્ટિમેટલી વાત રિઝર્વેશન અને ન મળતી તકની છે. તો એ જ્યારે 1, 2, 3, 4 એમ કરીને જ્યારે 50 જે જનરલમાં ભરવામાં આવે છે, તો એમાં કોઈ છોકરાને 100માંથી 100 હોય અને ST હોય તો ભાઈ તારે STમાં જ રહેવાનું એવું નથી હોતું. એ ST છોકરાનો પહેલો નંબર જનરલમાં હોય છે, બીજો SC, ત્રીજો OBC એમ કરતાં ઘણીવાર એવું બનતું હોય છે, જે અહીંયા પણ બન્યું છે કે એ જનરલ માટે જે એવું છે કે જનરલ મતલબ ઓપન, એ બંને સરખા નથી. એટલે એવું નથી કે OBCને 27% જ રિઝર્વેશન, 27% તો એના માટે જ છે, પણ એ સિવાય જે લોકો હોશિયાર છે એને ઓલરેડી ત્યાં સ્થાન મળી રહ્યું છે. એટલે જનરલ કોટામાં જેટલી સીટો ભરાઈ રહી છે એની અંદર કેટલા છોકરાઓ, કેટલા લોકો એવા હોય છે કે જે ખાલી જનરલમાંથી, તો જે ઓપનમાંથી આવતા હોય છે. તો એવું થતું નથી, એવું હોતું નથી. પરંતુ છતાંય રિઝર્વેશન જેવી બાબત પોલિટિક્સનો આટલી હદ સુધી તુચ્છ જેવી વાતો બનાવીને આ પ્રકારનો મુદ્દો બની જાય, તો એનાથી ઘાતક અને શરમજનક શું હોઈ શકે? પણ કમનસીબે આ થઈ રહ્યું છે. CCEના જે લોકો ઓપન કેટેગરીમાં આવે છે એ છોકરાઓને જઈને પૂછો, અથવા જે લોકો, કેમ કે કેટલા સ્ટેજ પર પ્રિલિમમાં રિઝર્વેશન લાગુ પડે, મેઇન્સમાં રિઝર્વેશન લાગુ પડે, નોકરી પછી પ્રમોશન્સમાં પણ લાગુ પડે, અલગ અલગ સ્ટેજ પર જ્યારે દરેક જગ્યાએ રિઝર્વેશન લાગુ પડતું જાય, ત્યારે એક એવો છોકરો કે જે ગામડામાંથી આવી રહ્યો છે, જે એટલો પણ પછાત અવસ્થામાં નથી કે EWSની કેટેગરીમાં હોય, અને એટલો પણ પૈસાવાળો કે ધનવાન નથી કે અંબાણી કે અદાણીના ઘરે જન્મ્યો હોય, તો એ વચ્ચેની અવસ્થાનો જે મિડલ ક્લાસ છોકરો છે એ મિડલ ક્લાસ છે, એની કાસ્ટ જ મિડલ ક્લાસ છે, એ પણ તો હેરાન પરેશાન થાય છે. એટલે આજથી ખાસા બધા વર્ષો પછી, પેઢીઓ સુધી આને ખેંચ્યા વગર, જો અમુક વર્ષો પછી તમે એવું માહોલ બનાવી શકો, કાયદો વ્યવસ્થા મજબૂત બનાવી શકો, અન્યાયને રોકી શકો, અસમાનતામાંથી બહાર આવી શકો, જાતિમાંથી બહાર આવી શકો, અને ત્યારે જો કોઈ રાજનેતા એવું કહે કે રિઝર્વેશન હટાવીશું, તો ભારતીય જનતા પાર્ટીને એમાં પેટમાં શું દુખે છે? કેમ ન હટાવે જો અસમાનતા નથી? કેમ ન હટાવે જો જાતિવાદ નથી? કશું જ નથી. જ્યાં જાતિ કે જાતિવાદ, અને એ શક્ય નથી, બહુ દૂરની કલ્પના છે, સાવ અશક્ય નથી, પણ એ અતિશય અઘરું છે. એ દિશામાં તમે પ્રયત્નો નથી કરવા માંગતા. ગાંધીનગરમાં ઘોડા પરથી કોઈ નીચે ઉતારે, તમે એની હેંકડી ક્યાંથી આવે એના મગજમાં, ક્યાંથી એના મનમાં એ ભરાયું છે, એને દૂર કરવાનો પ્રયાસ નથી કરતા. અને જો કોઈ એવું કહે છે કે ખાસ્સા વર્ષો પછી એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બન્યા પછી રિઝર્વેશન હટાવીશું, તો એ વાતથી ભારતીય જનતા પાર્ટીને એક્ઝેક્ટલી પેટમાં શું દુખ્યું એ ખબર નથી. ત્યાં બેઠેલા નેતાઓ ના એટલા ન્યાયી છે, ના એમને રિઝર્વેશન એટલું વાલું છે. એ લોકો જનરલને માત્ર ઓપન માટે ગણીને કેટલી ભરતી કરી ચૂક્યા છે એ આખું ધામ જાણે છે. એટલે જનરલ આખા રિઝર્વેશનના મતલબો બદલાયા. 2018નો GR આ રાજ્ય સરકાર લાવી. અત્યાર સુધી જે લોકોએ જ્યાં રિઝર્વેશન ફોલો નથી થતું એ પ્રકારે અનેક ભરતીઓ કરી. રિઝર્વેશનનો કોઈ મતલબ જ ન રહે એવી વ્યવસ્થાઓ ઊભી થઈ. એટલી હદે કોન્ટ્રાક્ટવાળી નોકરીઓ રાખી કે નોકરી જ નથી તો રિઝર્વેશન ક્યાં? 2% સરકારી નોકરીની પાછળ જે યુવાધન ભાગે છે એ નોકરી નથી રહેવા દીધી. જ્યાં રિઝર્વેશન લાગુ કરવાની વાત, રિઝર્વેશન ક્યાં લાગુ થાય છે? મેડિકલના એડમિશન્સમાં, મોટી સંસ્થાઓના એડમિશન્સમાં અમુક જગ્યાએ, ને કાં તો સરકારી નોકરીમાં. એના સિવાય મોટાભાગે ક્યાં કોઈ એવા એના લાભ હોય છે? પરંતુ છતાંય
જ્યાં લાભ લેવાનો છે એ રિઝર્વેશનનો લાભ લઈ શકે એસસી એસટી ઓબીસી બી વ્યવસ્થા નથી રાખી. એવો માહોલ બનાવ્યો અને એવું મનમાં ઘુસાડ્યું કે આ લોકો તમારું ખાઈ જાય છે. એ શીખવ્યું નહીં કે જઈને જુઓ તો ખરા એના પગરખામાં પગ મૂકીને કે લોકો જીવી કઈ રીતે રહ્યા છે. એ એસસીનું જીવન જુઓ, એસટીનું જીવન જુઓ. આજે તમે જાઓ એટલે કઈ નાતના, તમે કેવા, એ પ્રકારના પ્રશ્નોનો જ્યારે સતત સામનો થતો હોય અને તમારી અટક અને જાતિ સાંભળીને તમને ઘર ન મળતું હોય, એ અવસ્થાને કોણે મહેસૂસ કરી કે જાણવાની કોશિશ કરી? સમસ્યાઓ બંને બાજુ છે. જે રાહુલ ગાંધી કહેતા હોય છે કે 50%થી વધારે કરીશું રિઝર્વેશન, કદાચ પ્રોટેસ્ટ ત્યારે થવો જોઈતો હતો, પણ ખબર છે કે દેશમાં 70થી 80% વસ્તી એસસી એસટી અને ઓબીસીની છે. અને ઘણું બધું હોય છે કે જે બહુ કડવું હોય છે, પણ છતાંય દવાની જેમ એને આપવું પડે છે. એ કહેવાની હિંમત રાખવી પડે છે. પરંતુ છતાંય એ કહેવાની હિંમત એક પણ રાજનેતાઓમાં નથી. અને છેલ્લે તો એ રાજકારણ તો કરવું છે. કોઈને કોઈ મુદ્દો છે કે જેથી સામાન્ય માણસો આવા પ્રોટેસ્ટમાં ઇન્વોલ્વ થતા નથી. એમને કોઈ ફરક નથી પડતો આ રાહુલ ગાંધીએ શું કહ્યું કે નરેન્દ્ર મોદીએ શું કહ્યું. એમને પોતાને લગતી વાતોથી જ ફરક પડે છે. એટલે જેટલી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા, એ કોંગ્રેસે કર્યા કે એ ભાજપે કર્યા, સામાન્ય માણસો એની અંદર સામેલ નહોતા. અને સામાન્ય માણસો જ્યારે આવી રાજનૈતિક ઘટનાઓમાં કે ગતિવિધિઓમાં સામેલ નથી થતા, એનો મતલબ કે તમને ગણતા જ નથી, ઇગ્નોર કરે છે. એ લોકો એવું સમજે છે કે હા ભાઈ ઠીક છે, આમને કંઈ કામ ધંધો નથી એટલે આ કરવા બેઠા છે. તો એ પ્રકારનું વર્તન જ્યારે માત્ર પક્ષની સાથે જોડાયેલા નેતાઓ કરે ત્યાં સુધી તો એ સમજાય છે. રાજ્યના મુખ્યમંત્રી એ વાતને મજબૂતાઈ આપવા માટે રસ્તા પર ઉતરે ત્યારે એ શોભાસ્પદ તો નહોતું, હાસ્યાસ્પદ ચોક્કસ હતું, અને એનાથી પણ વધારે કરુણાજનક હતું કે રાજ્યના મુખ્યમંત્રીએ આ કરવું પડે છે અને જે વાસ્તવિક બોલાયું જ નથી એના પર આપવું પડે છે આ પ્રકારનું નિવેદન. એનાથી વધારે કરુણા શું હોઈ શકે? પણ કદાચ આ જ રાજકારણની વાસ્તવિકતા છે. રાહુલ ગાંધીનું ઓરિજિનલ સ્ટેટમેન્ટ થોડું લાંબુ છે, અંગ્રેજીમાં છે, તો એ સંભળાવી રહી છું. અને એના પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આક્રમકતાથી લઈને નીકળી પડ્યા છે ને કે અનામત હટાવવાનું કહ્યું, અનામત હટાવવાનું કહ્યું છે, તો 50-100 વર્ષ પછી દેશમાં જો લોકો બધા સુધરી જશે તો રિઝર્વેશન તમારે કેમ રાખવું છે એનો એ જવાબ આપજો. પેલા સીસીઈવાળા છોકરાઓને પણ જવાબ આપજો કે એમના નામો જે બાકાત થઈ ગયા અને જે 78-84ની આજુબાજુ જે મેરિટ અટકી ગયું, એ લોકો શું કરશે એમની જિંદગીમાં? એ લોકોને આ દેશમાં રહેવાનું કે પછી બિસ્તરા પોટલા બાંધીને બહાર જતું રહેવાનું અને પછી અમેરિકામાં જઈને આ દેશની સરકાર બહુ સરસ છે એવા ગુણગાન ગાવાના? એનો એ જવાબ આપી દેજો. સાંભળીએ. Namaste, Rahul Gandhi ji. My name is Apurva Ramakrishnan, and well, because in your talk you did mention caste and reservation, I'm going to throw you a hardball question. In that, I would specifically like to know your thoughts and your party's thoughts on at what point, if at all, would we move away, or would you move away from the idea of caste-based reservations being a permanent solution to the underlying grassroots issues that necessitate such reservation-based systems? At what point would we as a society, but more importantly you and your party, look at caste as caste-based reservations as a treatment of the symptoms and not the actual problem? Why do you say caste-based reservations are treatment of the symptoms? Because I believe that the reservations, when they came about historically as well, were there to provide equal access to opportunity. And the issue is, even today, the access to opportunity is where the lag is there. And do you think there are better ways to strengthen our systems institutionally at the grassroots levels than the caste-based reservation? Well, let's look at the numbers. If you look at the Indian government and you look at, there are 70 bureaucrats who run the Indian government, secretaries to the government of India. These are the guys that take pretty much all the financial decisions in the government. Okay? If you add up Dalits, tribals, OBCs, they come to 73%. Out of 70 people, there's one tribal. I think 3 Dalits, 3 OBCs. So, and I think a minority. So, 90% of India, in the government of India, has access to less than 10% of the positions that determine how money is going to be spent. And when you actually look at the financial numbers, then tribals get 10 paisa out of 100 rupees. Dalits get, I think, 5 rupees.
out of 100 rupees, and OBCs get a similar number. So the fact of the matter is that they're not getting participation, right? And the problem is that 90% of India is not able to play, right? Go through the list of every single business leader in India, and I've done it. Show me the tribal name. Show me the Dalit name. Show me the OBC name. Out of the top 200, I think there's one OBC. They're 50% of India. So we're not treating the symptom. That's the problem, right? Now, it's not the only tool. There are other tools. But we will think of scrapping reservations when India is a fair place. And India is not a fair place. Now, that creates a problem. ઓબીસી અનામત સ્થાનિક સ્તરની ચૂંટણીમાં આપવાનું હતું. એના રિપોર્ટો તૈયાર થયા છે. અમે મયંકભાઈ બીજા સિનિયર નેતાઓ પણ એના રિપોર્ટ સબમિટ કર્યા છે અને એ બધા જ કાર્યવાહી સરકારી કાર્યવાહી એ પરિપૂર્ણ થઈ છે અને આગામી દિવસોમાં એ ઇલેક્શન પણ ડિક્લેર થશે. જે જગ્યાએ અમુક જગ્યાએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ક્યાંક રજૂઆત કરી કે નવી નગરપાલિકા બનવાની છે, ક્યાંક નવી કોર્પોરેશનો બનવાની હોય, તો જ્યારે ઇલેક્શન આવવાનું હોય, ડિક્લેર થવાનું હોય, અમુક જગ્યાએ ટર્મ બાકી હોય, આવા ટેકનિકલ બાબતો જ્યાં અટકતી હોય અને એના કારણે ડિલે થઈ જતું. અમુક બાબતો એવી હોય કે આજે ઇલેક્શન ડિક્લેર કરીએ અને પછી કોઈકની ટર્મ 2 મહિના પછી પૂરી થવાની હોય, મહિના પછી પૂરી થવાની હોય, એના કરતાં આખા રાજ્યના તમામ નગરપાલિકાઓથી લઈ મહાનગરપાલિકાઓ જે જગ્યાએ નવી કોર્પોરેશન બની છે, આ બધી જ બાબતોનું ભૌગોલિક દ્રષ્ટિએ સીમાંકન થવાનું હોય. આ બધા જ બાબતો ધ્યાને લઈ અને આગામી દિવસોમાં સરકારશ્રી ચોક્કસ એને આગળ. જ્યાં સુધી જાતિ છે ત્યાં સુધી જાતિગત મુદ્દાઓ અને એની રાજનીતિ પણ રહેવાની છે. દરેક જાતિની પોતાની અસ્મિતા અને ગૌરવ છે. અસ્મિતા અને ગૌરવ છે ખૂબ સુંદર હોય છે. એ વાત જ્યારે અભિમાનમાં ફેરવાય ત્યારે જ પ્રશ્નો થતા હોય છે. હું બહુ જ સરસ, એ બહુ જ સારી વાત છે, એ આત્મવિશ્વાસની વાત છે. પણ હું જ બહુ સરસ અને બાકીના બધા તુચ્છ, એ અભિમાનની વાત છે. અને આપણે એનાથી ખાસા બધા અંશે દૂર થવાની કોશિશ કરવી મહત્વની છે. જાતિ અને જાતિગત રાજનીતિની વાત છે તો એક એવા રાજનેતા કે જેમણે આખા પાટીદાર સમાજને ભારતીય જનતા પાર્ટી તરફ વાળ્યો. આજે એવું કહેવાય કે પાટીદારો આમથી તેમ દુનિયામાં આખી દુનિયા ઊંધી થઈ જાય પણ પટેલ એટલે ભાજપના. આ વાત જે મનમાં ઠસાવી એની શરૂઆત કોણે કરી? ભારતીય જનતા પાર્ટી જે તે સમયે ક્ષત્રિય અને પાટીદારના કોમ્બિનેશનવાળી ગજબ રાજનીતિ લઈને આવ્યા હતા. કોંગ્રેસનો ઓપ્શન માધવસિંહ સોલંકી વગેરેનું ઓપ્શન ત્યારે જ તો બની શકાયું. એ બનવાનું મુખ્ય આધાર એ હતો કે ક્ષત્રિય પ્રતિનિધિત્વ કરતા શંકરસિંહ વાઘેલા અને પાટીદારોનું પ્રતિનિધિત્વ કરતા કેશુબાપા એમની પાસે હતા. વિસાવદરમાંથી ચૂંટણી લડેલા કેશુબાપા સૌરાષ્ટ્રને એ રીતે ઓળખતા, ગામડાઓને એ રીતે ઓળખતા કે એમની જે ઘણી બધી વાતો છે એ વર્તમાન રાજનીતિમાં સાંભળીએ તો દંતકથાઓ જેવી લાગે. કેવું લાગે કે હા, આવો એક માણસ હોય કે જે ભણેલો ન હોય ને છતાં એટલું ગણેલો હોય કે એને સમજણ પડતી હોય કે શું કરવું છે. ગોકુળિયું ગામ જેવી યોજનાઓ મોટા ભાગના ગામડાઓએ મહેસૂસ કરી. ગામડાઓ સ્વચ્છ થવાથી માંડીને રળિયામણા અને ગોકુળ જેવા થવાની પણ શરૂઆત થઈ. પણ કેશુબાપાનું મુખ્યમંત્રી પદ બહુ લાંબો સમય ચાલ્યું નહીં. ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ, ભૂકંપ પછી બાપાનું બહુ ચાલતું નથી એમ કરીને બાપાને પદ પરથી હટાવવામાં આવ્યા. એના પછી નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા અને નરેન્દ્ર મોદી એ ભારતીય જનતા પાર્ટીનો પર્યાયવાચી શબ્દ બન્યા. હવે જ્યારે પર્યાયવાચી શબ્દ કોઈ પણ રાજનીતિમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે બની જાય, કોઈ પણ પક્ષમાં બને, ત્યારે કોઈને કોઈ પ્રશ્નો આગળ જતા થતા હોય છે. કોંગ્રેસના બહુ જ ફાડિયા થયા, અતિશય ફાડિયા. એટલે ટીએમસી કે પછી અહીંયા શરદ પવારનો મહારાષ્ટ્રમાં એનસીપી પક્ષ હોય કે જેટલા ખાસા બધા, એ બધા મૂળ તો પહેલાં કોંગ્રેસમાં હતા. ઇન્દિરા ગાંધી, ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્દિરા જે રીતે બન્યું અને હમણાં પણ જે આપણી દેશમાં અમેરિકામાં ઇવેન્ટ થઈ તો એમાં યુએસ એન્ડ ઇન્ડિયા નહોતું લખેલું કે યુએસ અને ભારત પણ નહોતું લખેલું. ત્યાં લખેલું હતું મોદી એન્ડ યુએસ કે મોદી અને યુએસ. તો ઘણા બધા શબ્દો છે એ રાજનીતિમાં પર્યાયવાચી શબ્દો બનતા હોય છે ને એને જનતા બનાવતી હોય છે. જનતા છે એ કોઈ પણ રાજનેતાને મુકુટની જેમ માથા પર બેસાડે છે ને એ જનતાનો એક અધિકાર છે. લોકતંત્રમાં કોઈ ગમે તે એને તાનાશાહ કે ગમે તેવા શબ્દો વાપરે, હકીકત એ છે કે કોઈ વ્યક્તિ, તમે એવું માની રહ્યા છો કે ડિક્ટેટર છે, પણ એ પ્રજા માટે તો એનાથી મોટો ને સારો નેતા નથી. એટલા માટે પ્રજા એને બહુમત આપીને જીતાડે છે. એટલે નરેન્દ્ર મોદી અને ગુજરાતની રાજનીતિ અને દેશની રાજનીતિ એક આખો એક પ્રયોગ છે. એક એવો ઇતિહાસ છે કે જે વર્ષો સુધી પોલિટિકલ સાયન્સ ભણતા છોકરાઓ કેસ સ્ટડીની જેમ ભણ્યા જ કરવાના છે, સમજ્યા જ કરવાના છે. પણ એની વચ્ચે જે પાત્રો ઢંકાયા અથવા જેમને ઢાંકી દેવાયા એનો પ્રશ્ન ઉઠ્યો છે.
કુર્મી સેના એક આયોજન કરવાની છે, કેવું સંગઠન તૈયાર થઈ રહ્યું છે જે દેશના સ્તર પર હશે. એ લોકો જે શરૂઆત કરી રહ્યા છે એમાં મુખ્યત્વે શરૂઆત કેશુ બાપાની જન્મજયંતિ વખતે એમની શતાબ્દી અને એમના જીવનને યાદ કરતાં કરતાં કેશુ બાપાને શ્રદ્ધાંજલિના કાર્યક્રમની વાત એમણે શરૂઆત કરી છે. એટલે દિવાળીમાં સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી ગામડે ગામ જ્યારે બધા માણસો ઘરે આવે ગામડે અને ભેગા થાય ત્યારે બીજું કશું જ નથી કરવાનું, કોઈ રાજકીય કાર્યક્રમ નથી, બસ કેશુ બાપાને શ્રદ્ધાંજલિ આપવાની. અને એ બાને એમના મનમાં કદાચ એ લાગણી લાવવાની કોશિશ અને પ્રયત્ન કરવાનો છે કે કેશુ બાપા સાથે અન્યાય થયો. પણ એની શરૂઆતમાં જ્યારે કેશુ બાપાના પુત્ર ભરતભાઈએ એવું કહ્યું કે ભૂલી ગયા એ રાજનેતાઓ, એમણે માંગ કરી કે રાજકોટનું જે એરપોર્ટ છે એને હીરાસર એરપોર્ટની જગ્યાએ કેશુ બાપાનું નામ આપવામાં આવે. એ માંગને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ સમર્થન આપ્યું અને આ ઘટનાક્રમ થતાની સાથે જ આ સૌથી મોટો મુદ્દો ઉપસીને સામે આવ્યો. આ મુદ્દો સ્પષ્ટ રીતે ભલે રાજનીતિક ન લાગતો હોય, આ એટલા માટે પોલિટિકલ છે કેમ કે આના પછી જો આ સમર્થન મળે છે આ પ્રકારનું અને જો નામ બદલાઈ જાય છે તો ખુશી માટે ને કહેવા માટે ઘણું બધું રહેવાનું છે. એમની સફળતા રહેશે કુર્મી સેનાની, પણ જો એને સફળતા નથી મળતી તો કેશુ બાપાની સાથે અન્યાયની જેમ એને રજૂ કરવામાં આવશે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે ભલે આ મુદ્દાને કોઈ જ લેવા દેવા ન હોય, 2027ની ચૂંટણીમાં આ મુદ્દો ધીરે ધીરે ધીમી આંચ પર જે રીતે રસોઈ પાકતી હોય એ રીતે આવનારા સમયમાં ખૂબ મોટો મુદ્દો બની શકે છે. જે પ્રતિક્રિયાઓ આ સંદર્ભે આવી સાંભળીએ. રાજકોટની અંદર જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે હીરાસર એરપોર્ટ, એમને કેશુભાઈના નામ સાથે જોડવામાં આવે એવી માંગ ભરતભાઈ પટેલે પણ ઉઠી. તમને લાગે છે કે રાજનીતિથી આ કાર્યક્રમ દૂર રહી શકશે? આ વ્યક્તિત્વ ભૂલાવવું ન જોઈએ. રાજકારણની આટીઘૂટીઓથી આપ સૌ પરિચિત છો. રાજકારણના જે કાંઈ અવનવા દાવપેચ હોય છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો માટે કદાચ કેશુભાઈ છે એ ભૂતકાળ હોઈ શકે. કેશુભાઈ પટેલ ભૂલાઈ રહ્યા છે એવું કેમ લાગી રહ્યું છે અને નેતાઓ કેમ ભૂલી ગયા છે? ત્યારે આવડા મોટા ગજાના વ્યક્તિઓ ને મૃત્યુના આટલા વર્ષ પછી પણ ક્યાંય ને ક્યાંય એની કોઈ ચર્ચા નથી, રાજનીતિની અંદર એમની ચર્ચા નથી, એ તો સ્વાભાવિક છે. પરંતુ સમાજની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને કોઈ કાર્યક્રમોના કે કોઈ મોટા એવા આયોજનો થયા નથી. તો શું આ કાર્યક્રમનો હેતુ પણ ક્યાંક રાજનીતિનો હોય ના, એવું લાગે છે? આ કાર્યક્રમને રાજનીતિ સાથે કશું જ લાગતું ઓળખતું નથી. રાજકારણ સાથે અમારા સંગઠનને સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. રાજનીતિ છે એ માનવ જીવન સાથે અભિન્ન રીતે જોડાયેલી બાબત. બાકીના જે ખોટા તાઇફાઓ અને રાજકીય કાર્યક્રમો મેળાવડાઓ એ સામાજિક સંસ્થાનું ખરેખર કામ જ નથી. એની બદલે માત્ર ને માત્ર સામાજિક સંસ્થાઓ ચૂંટણી ટાણે મોટા મોટા લોકોને કોઈને એનકેન પ્રકારે ભેગા કરી અને જે કાર્યક્રમો કરતા હોય છે એની બદલે ખરેખર તો સામાજિક કાર્યક્રમો સંસ્થાઓએ આ પ્રકારના કાર્યક્રમો કરવા જોઈએ. રાજ્યમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે. હું જુનાગઢ હતી અને ત્યાંથી નીકળી અને નીકળતાની સાથે જ પછી જે જુનાગઢના દ્રશ્યો જોયા એ અતિશય ભયાનક હતા. એટલે મને વિચાર આવ્યો કે સારું થયું કે ત્યાંથી નીકળી ગઈ, કેમ કે ગિરનાર પરથી ધોધ વહી રહ્યા છે અને જે ભવનાથ તળેટી અને નીચેનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ વધારે પાણી આવ્યું છે. પ્રચંડ પાણીનો પ્રવાહ છે. રાજ્યના બાકીના હિસ્સાઓમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગીરના વિસ્તારોમાં પણ સતત વરસાદ છે. અમદાવાદમાં પણ ખૂબ વરસાદ વરસ્યો છે. પૂર્વીય વિસ્તારો છે રાજ્યના, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ત્યાં પણ વરસાદ છે. કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે અને દરેકના મનમાં મૂંઝવતો સવાલ કે નવરાત્રિ કેવી રહેવાની છે. તો એ સંદર્ભે પરેશ ગોસ્વામીની સાથે કરેલી વાતચીતમાં વેધર એક્સપર્ટ એમને કરેલો એક પ્રશ્ન હતો, એનો જવાબ સાંભળીએ વરસાદને લગતો, જેમાં એમણે આવનારા સમયમાં ખાસ તો નવરાત્રિને લઈને શું કહ્યું છે એ સાંભળીએ. બહુ જ સ્વાભાવિક રીતે મારો પહેલો સવાલ તો તમને એ રહેશે કે નવરાત્રિમાં અમારે ગરબા ઘૂમવા માટે તૈયારીઓ કરવાની કે નહીં? બિલકુલ કરવાની બેન. આમ તો આપણો લાંબો તહેવાર છે, વર્ષમાં જે સૌથી લાંબો તહેવાર છે નવરાત્રિ ગણવામાં આવે છે. અને નવરાત્રિ દરમિયાન સ્વાભાવિક રીતે દર વર્ષે મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ ચાલતી હોય ને ત્યારે ઘણી વખત આપણે વરસાદો પડતા હોય છે, નવરાત્રિના તહેવારમાં આપણે ડિસ્ટર્બ થતા હોય છે. આ વર્ષે પણ એવું થશે ખરા, પણ બહુ ચિંતા જેવું નથી. એનું કારણ છે કે અત્યારે જે આ 26 થી 30 સપ્ટેમ્બરનો વરસાદી રાઉન્ડ ચાલે છે, અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવી છે, અત્યારે સક્રિય છે. આ 30 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે, જેમાં હજુ પણ 1-2 દિવસની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદ પડશે. પણ ખાસ કરીને જે ગુજરાતની અંદર જે વરસાદો આવતા હોય છે, વરસાદ આવવાના બે માર્ગ છે.
એક છે બંગાળની ખાડી અને એક છે અરબ સાગર. ત્યાંથી કોઈ સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવે તો વરસાદ આવતો હોય છે. હવે આ જે 2024નું ચોમાસું ચાલે છે એમાં હું છેલ્લી સિસ્ટમ આને અમે માનીએ છીએ. છેલ્લી સિસ્ટમ એટલા માટે કે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ જશે. પછી આપણે બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી કોઈ વરસાદી સિસ્ટમ આવે એવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. એટલે 30 તારીખથી ચોમાસું છે તે વિદાય પર છે. હા, 30 તારીખ પછી એટલે કે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં નવરાત્રી દરમિયાન વરસાદો હશે, પણ એકદમ છૂટાછવાયા હશે. એ વરસાદોનું રીઝન એવું હોય છે કે ચોમાસું જ્યારે પણ વિદાય લે પછી આપણે 850 HPA અને 700 HPA લેવલ ઉપર ભેજ રહી ગયેલો હોય. 850 HPA લેવલ એટલે 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર. 700 HPA લેવલ છે એ 3 કિલોમીટરનું અંતર છે. જે જમીનથી ઉપર એટલું 1.5 કિલોમીટર અને 3 કિલોમીટર ઉપર જે ભેજ હોય છે એ ભેજ છે ને એક નાની એવી સિસ્ટમ બનતું હોય છે એ ચોમાસાની વિદાય બાદ. હવે જનરલી જોવા જઈએ તો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો છે, આ મહિના દરમિયાન તાપમાન છે ઊંચું આવતું હોય છે. ઊંચું તાપમાન આવે એટલે સવારથી લઈને બપોર સુધીનું જે સેશન હોય આ સેશનમાં તાપમાન 32, 35 ડિગ્રી, 37 ડિગ્રી આવું ઉપર આવે. એ જે તાપમાન ઉપર હોય ને એની ઉપર આપણે જે ભેજ રહેલો છે એ ભેજને કારણે ત્યાં લોકલ એક સર્ક્યુલેશન બને છે, એક પ્રકારનો શિયર ઝોન બનતો હોય છે, પણ એકદમ નાનો હોય છે. અને એ નાનું શિયર ઝોન છે એ વરસાદી રૂપમાં આપણે અસર કરતું હોય છે. પણ એ વરસાદો બેન કેવા હોય છે કે જે વિસ્તારમાં પડે 1-2 કિલોમીટરની અંદર એ વરસાદ પડે અને એ પણ બપોર પછીના સેશનમાં હોય, 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીના સેશનમાં હોય. કેમ કે બપોર સુધી તાપમાન ઊંચું આવે, પછી આ સર્ક્યુલેશન બને ને પછી વરસાદ પડે છે. એટલે 1-2 કલાક માટે હોય ને 1-2 કિલોમીટરમાં હોય તો એકદમ છૂટા છવાયા હોય. એટલે એનાથી કાંઈ ડરવાનું કે ગભરાવાનું નથી. અને મેઇન વાત તો એ છે કે એ વરસાદો પણ સૌથી વધારે આ વર્ષે અસર કરે તેવું અનુમાન છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર. કેમ કે જે દરિયાઈ કાંઠાથી જે નજીક વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ભેજનું પ્રમાણ આજે પણ વધારે દેખાઈ રહ્યું છે. એટલે આમાં ભેજ વધારે હશે એટલે આ વિસ્તારમાં થોડીક શક્યતા માનવાની. પછી મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં પણ પડે, પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં એકદમ હળવા ઝાપટા પડે. પણ એકંદર જોવા જઈએ તો નવરાત્રી દરમિયાન છૂટાછવાયા ઝાપટા પડશે, 1-2 કલાક માટે હોય. એટલે નવરાત્રીનો તહેવાર છે આપણે જનરલી ગરબે રમવાનું વગેરે જે કાંઈ છે એ તો રાત્રિના ટાઈમે હોય એટલે આપણે બહુ એમાં ડિસ્ટર્બ થઈએ તેવી શક્યતાઓ દેખાતી નથી. બીજા નંબરની અંદર 9-10 દિવસનો જે આ તહેવાર છે તો જરૂરી નથી કે બધા જ દિવસોમાં આવે, કેમ કે છૂટાછવાયો હોય. કદાચ નવરાત્રી દરમિયાન જે વિસ્તારને ડિસ્ટર્બ કરે કે 1-2 દિવસ 3 દિવસ ડિસ્ટર્બ કદાચ કરે તો પણ એ દિવસના ટાઈમે હોય, રાત્રિના ટાઈમે પાછો વરસાદ ના હોય. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપ, હું અને દરેક ગુજરાતીઓ છે એ નવરાત્રીની ધામધૂમથી તૈયારી કરીએ એવી આપણે અપેક્ષા રાખી શકાય. એ હાલો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.